હેલો, કેમ છો બધા? મજામાં હશો, સુરક્ષિત હશો એન્ડ સ્માઇલ કરતા હશો. હું ડોક્ટર શ્રુજલ તન્ના, કન્સલ્ટન્ટ ડેન્ટલ સર્જન, સિટી ડેન્ટલ હોસ્પિટલ, રાજકોટ. વાત એક દાંતની પોડકાસ્ટમાં હું આજે તમારું સ્વાગત કરું છું. એન્ડ આજનો આપણો ટોપિક છે વાય સિટી ડેન્ટલ હોસ્પિટલ. એન્ડ ગેસ વોટ, આપણા ગેસ્ટ કોણ છે? ડોક્ટર વિવેકા ગોહિલ, જે બી કન્સલ્ટન્ટ ડેન્ટલ સર્જન છે ઇન સિટી ડેન્ટલ હોસ્પિટલ. હેલો મેમ. હાય. ઓકે, સો મેમ અત્યારે એઝ સચ સિટી ડેન્ટલ માંથી કેટલા લોકો એવા છે કે જે પ્રયાગરાજ ગયા છે પહેલા તો? ઘણા બધા છે શ્રુજલ, બહુ બધા લોકો ગયા છે પ્રયાગરાજ. ઓકે. અને આ વખતે આમ જોવા જઈએ તો લાઈક બહુ બધી પબ્લિક ત્યાં જમા થઈ ગઈ છે. લોટ ઓફ પીપલ હેવ બીન ધેર. બધા લોકો મહાકુંભમાં લાઈક જવાનો ટ્રાય કરે છે કે જઈ શકતા હોય તો જઈ જ આવે છે. રાઈટ. એઝ સચ રશ બી બહુ વધારે છે. બહુ વધારે છે. ઓકે, સો ગેટિંગ બેક ટુ ધી ટોપિક, Yes. વાય સિટી ડેન્ટલ હોસ્પિટલ. Yes. સો એઝ સચ જ્યારે અમે કોલેજમાં હતા, Okay. in those days ડોક્ટર્સ વધારે હોય તો there was always a rush કે who will take the patient. Yes. તો આપણે પેશન્ટ કઈ રીતે ડિસાઇડ કરીએ છીએ? લાઈક is there a rush sometime કે હું લઈશ or someone else will take? ઓકે, સો વોટ હેપન્સ ઇઝ કે જ્યારે બી પેશન્ટ સિટી ડેન્ટલ હોસ્પિટલમાં આવે છે તો ફર્સ્ટ ઓફ ઓલ એનું કન્સલ્ટેશન થાય છે બાય અ કન્સલ્ટિંગ ડોક્ટર. Okay. તો ફર્સ્ટ જ્યારે એનું કન્સલ્ટેશન થાય છે, બેઝિક ચેકઅપ થાય, એનો એક્સરે થાય, દેન અ ટ્રીટમેન્ટ પ્લાન, અ કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ પ્લાન કે જે એને નીડ છે એના પ્રમાણે ટ્રીટમેન્ટ પ્લાન ફેબ્રિકેટ કરવામાં આવે છે. Okay. અને પછી વી હેવ અ ટીમ ઓફ 15 પ્લસ સ્પેશિયલાઇઝ્ડ ડેન્ટિસ્ટ. Oh, nice. So everyone has a specialization in a different field. Okay. For example, કે અગર મારી વાત કરીએ તો I do consultations and root canals. તો like જે બી પેશન્ટ હોય કન્સલ્ટેશન ની જરૂર હોય ત્યારે કન્સલ્ટેશન્સ and then I do root canals. Okay. ડોક્ટર આનંદ છે ઈ છે કે ઇમ્પ્લાન્ટ્સ પ્લેસ કરે છે, ડિસઇમ્પેક્શન્સ કરે છે. તો દરેકની એક અલગ સ્પેશિયાલિટી છે દરેક ડોક્ટરની. ઓલ ધ ડોક્ટર્સ હેવ અ સ્પેશિયાલિટી એન્ડ અકોર્ડિંગ ટુ સ્પેશિયાલિટી ધ પેશન્ટ ઇઝ Oh, ડિસ્ટ્રીબ્યુટેડ. nice. So as such all in one છે. Yes, all in one છે. બધું જ in house છે Yes. ને? અને પેશન્ટ માટે એટલા માટે બેનિફિશિયલ હોય કે એની જે બી ટ્રીટમેન્ટ છે એ સ્પેશિયલિસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવે છે તો એને બહુ સારું રિઝલ્ટ મળી રહે Okay, છે. right. અને જ્યારે તમે ઓલ ઇન વન ની વાત કરો છો તો બીજું હું કહું કે વી હેવ એવરીથિંગ લાઈક ડેન્ટલ ટ્રીટમેન્ટ ફ્રોમ કિડ્સ ટુ એડલ્ટ્સ. બધી જ Right. ટ્રીટમેન્ટ અંડર અ સેમ રૂફ થાય છે. Okay, nice. Okay. So as such તો બધું જ modern equipments and Yes. everything use કરતા હશો Yes, hospital we are to the part. Yeah, I can get it like the way Yes. you are explaining me. I can get it કે તમે બહુ next level sterilization and બધું જ maintain કરતા હશો. We focus on sterilization કે ક્યાંય બી everything is properly sterile. We have all the like અગર તમે sterilization machines ની વાત કરો તો we have a German Malag machine કે જેનાથી તમારા જે instruments છે જે તમારા મોઢામાં યુઝ થાય છે એ properly sterile હોય. જેટલું બી આ નાની નાની વસ્તુમાં ધ્યાન રાખવામાં આવે છે એટલું જ આપણને સારું રિઝલ્ટ મળે છે. ઓકે, સો આ નાની નાની વસ્તુ જ ડેન્ટલ ટ્રીટમેન્ટના બેસ્ટ રિઝલ્ટ આપવામાં હેલ્પફુલ હોય છે. True, true. And we are NABH accredited hospital. So everything like coming from reception to the end, everything is properly sterile. Yeah, so now I get it why everyone's choosing city dental Yes, nowadays. sure. Yeah, very nice. So હવે આપણને ખબર પડી ગઈ છે why everyone's going with city dental just because everything is available all And the same. in house, right? Yes. અગર તમે વાત કરો સેમ રૂફની તો we have in-house CBCT, OPG. Yeah. જ્યારે બી પેશન્ટ આવે તો you don't need to go somewhere else to get your x-rays done, to get your CT scan done. જ્યારે બી ચેકઅપ થાય છે within 5 to 10 minutes your whole consultation is done ને તમને exact diagnosis મળી જાય ને what treatment needs to be done, you get to know that. Okay. Thank you so much, ma'am. Thank you. So ફરી મળશું નેક્સ્ટ વીક. આજે તો આપણને ઘણું જાણવા મળ્યું છે. નેક્સ્ટ વીક સેમ ટાઈમ મળશું નેક્સ્ટ પોડકાસ્ટમાં. ટિલ ધેન સ્ટે સેફ, સ્ટે હેપી. Bye bye. બાય બાય.